હાય ફ્રેન્ડ્સ, માત્ર 5 જ મિનિટમાં બનતી કલરફુલ હેલ્ધી ડીશ આપણે બનાવશું, જેનું નામ છે મકાઈ ચાટ. અત્યારે લીલી મકાઈ ખૂબ જ સરસ પ્રમાણમાં મળી રહી છે, સાથે લીલી ડુંગળી અને ટમેટાં, અને ચટપટા માટે લીંબુ, ચાટ મસાલો, મીઠું વગેરે ઉમેરી અને આજે આપણે ટેસ્ટી મકાઈ ચાટ બનાવશું. તો મેં ઓવનમાં મકાઈના ડોડાને 5 મિનિટ માટે બેક કરવા મૂકેલ છે. અહીં આપણે માઇક્રો પાવર સેટ કરશું અને અત્યારે ટાઈમ 6 મિનિટ રાખીશ, પણ 1 મિનિટ પહેલાં આપણે ચેક કરી લેશું કે મકાઈ છે સરસ બફાઈ ગઈ છે કે નહીં. તો આ રીતે આપણે મકાઈને ઓવનમાં બેક કરવા મૂકી અને ડુંગળી અને ટમેટાને આપણે ચોપ કરી લેશું. તો સરસ મજાની 5 જ મિનિટમાં હેલ્ધી અને મસ્ત મજાની ટેસ્ટી રેસીપી તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે 5 મિનિટમાં જોઈ લઈએ કે મકાઈ બફાઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે માત્ર 5 જ મિનિટમાં મકાઈ છે એ આપણી બફાઈ જાય છે. અહીં મારા હાથમાં મોબાઈલ હોવાથી એક હાથે હું દાણા ચેક કરી શકતી નથી, ડોડો છે એ ફરી જાય છે. તો સરસ આમ તો બફાઈ જ ગઈ છે. તો આ રીતે આપણે એના પછી દાણા છે એ કાઢી લઈશું, અને ડુંગળી અને ટમેટાં એ પણ આપણે કાપીને તૈયાર જ રાખેલા છે. તો ઉપરથી સરસ મજાના મસાલા એડ કરી અને પ્રોટીનથી ભરપૂર હેલ્ધી મસ્ત મજાનો મકાઈ ચાટ. જો આવી ગયા ડુંગળી ને ટમેટાં, ઉપરથી મનગમતા બધા મસાલા એડ કરશું, મીઠું, પછી મરચું પાવડર, ધાણા જીરું, ચાટ મસાલો વગેરે બધા જ મસાલા સરસ મજાના મિક્સ કરી દેશું આપણા ટેસ્ટ મુજબ, અને બધું સરસ હળવે હાથે ભેળવી લેશું. તમે ઈચ્છો તો મરી પાવડર પણ નાખી શકો છો. પછી જો ઘરમાં ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી પડી હોય તો સિક્રેટ રેસીપી પણ આમાં થઈ જશે, કહી દઉં ને સાથે સાથે. તો સેવ મમરા ભેળવી દો અને 2 જાતની ચટણી ઉમેરી દો, એટલે શું બની ગયું? કોર્ન ભેળ બની ગઈ. તો આ રીતે એક જ રેસીપીમાં મેં તમને 2 રેસીપી શીખવી દીધી, બરાબર ને? તો આ રીતે હેલ્ધી અને ટેસ્ટી કલરફુલ ઉપરથી આવી ગયા ગ્રીન ધનિયા પત્તી, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. ટેસ્ટી મજાનું ફૂડ. રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.